જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને આજે જો કિશનભાઈ ને પૂનમના દીની રજા પડી હતી, તો આ જાય છે હોસ્ટેલમાં. આવશે બેટા, ધ્યાન રાખશે હો, ફોન કરશે અને જે લેવાનું હોય એ લઈ લેશે. બીજું ભાઈને ટાટા કહી દે. તો પૂર્વાબેન રિહાણા છે ને રોવાનું કામ શરૂ કરી દીધું છે. હજી શુભમને મોકલશું તો શું થાય કોને ખબર, કાંઈ નક્કી નથી. તો કિશન આપણો નીકળી ગયો છે અને હવે કિશનની દિવાળી વાટ જોવાની છે. ને કિશનનો જન્મ દિવસ કિશન હોસ્ટેલમાં ઉજવવાનો છે, એટલા માટે અત્યારે અહીંથી મોવા જાય એને બધા એને પુસ્તક દેવાના છે. ત્યાંથી બધું લેહે, પછી ત્યાંથી હોસ્ટેલમાં જાય. અને પૂર્વા જો આપણી રોવે છે. ભાઈને ટાટા કીધા હે શુભમ, તાર જવાનું છે શુભમને મોકલવા હે? હાલો શુભમ, ઉપડ શુભમ, જા શુભમને મોકલી દેવા હે. તો આજ પૂર્વાને રાખવી એ બહુ અઘરી પડવાની છે. ભારે દિવસ છે આજ અમારી માટે, કારણ કે શુભમભાઈને ઘડીક રહીને એને કાકા મૂકવા દા હે. બે ભાઈઓના જ મૂકવા જવાના છે. કાંઈ યશવી પૂર્વા અને જેની યશવી આજ નિશાળ ખુલી ગઈ એટલે સવારે નીકળી ગઈ છે. અને આજે છે સોમવાર, એટલા માટે આપણે ઘીનું પેકિંગ હાલે છે. તું કેમ રોસો? આવી તો અત્યારે તો આપણે સવારમાં ઘીનું પેકિંગ કરવાનું શરૂ કરી દીધું છે. અને કિશનભાઈ તો વી જશે, શુભમભાઈને મેકવા જવાના છે. અને પૂર્વાબેન રોતા હતા. કેમ રોતા હતા બેન? ભાઈ વી જોઈ છે હે? તારે જવું તું હે? ઓય બોલ તો કરી, બોલ છે ગયો કઈ? હા, નિમાણી એને હવે રાખવીને બહુ મુશ્કેલ પડશે. શુભમ ગયો ને 15 દિવસ બસ આમ સમધાર રોવે તે રોવા મળે ને સમધાર રહેતી. હવે પૂર્વાને કિલોલ કરવી ને એ બહુ વિચાર કરવો પડશે. અને ઘીના બોક્સ હવે તો આપણે બહુ ઓછા પેકિંગ કરવાના હોય છે. કા ઓછા તો કરવાના હોય છે ને, એમાં પાછું આપણે હમણાં આઈટમ ગઈ એટલે બધાને કુરિયર કર્યા હોય નહીં, બધાના ઓર્ડર હતા ને બધાનું પૂરી કરી દઈએ આપણે. હા, એટલે 2 દીમાં મળી જાય. અને કાંઈ વાંધો નહીં આવે. થોડાક સમયમાં બસ આપણી રાધા અને હોનું ઉઈ જાય પછી પાછું હતું એમનું ઘી બનવા મળશે. થોડાક દી લાગશે હવે. હા, હું છું માં દીકરાને કોણે માર્યું હે? પૂર્વા કોણે માર્યું? શુભમભાઈ વાગી ગયા છે 11 અને કિશનભાઈ ને દાદા તો નીકળી ગયા છે. ને પૂર્વા હવાર રોતી હતી, અત્યારે સાણી રાખી છે. શુભમ ને એના કાકા અત્યારે હસલ કર્યા વગરના જાય છે. બધું બહાર મૂકી દીધું છે. અને પૂર્વા અંદર ટીવી, હા અવાજ કરશું એટલે પૂર્વા બારી આવશે. અને પૂર્વાને ટીવી શરૂ મૂકી ને અંદર હોય છે ને ખબર નથી શુભમ જાય, પછી ખબર પડશે ત્યારે તો અમને ખબર કેમ રાખશું. ને નાસ્તો કાલે આખો દિવસ બનાવ્યો, 2 ભાઈઓને ભરી દીધો. ને જે કાંઈ થોડો ઘણો એને લેવો હશે એ મોવાથી લેહે. ને શુભમભાઈ છે ફૂટબોલમાં રહ્યા, તાલુકા કક્ષાએ આવી ગયા છે, જિલ્લા કક્ષાએ જવાના છે. કઈ જગ્યાએ જવાનું છે શુભમ? સોનગઢ જવાના છે. એટલે એને જે ફૂટબોલની કીટ લેવાની હતી એ બધું કાલે લઈ આવ્યા એના કાકા, અને બધી વસ્તુ ભરી દીધી છે. કીટમાં તો આખા યુનિફોર્મ ને પગે પંજા હાથના ગોઠણના બૂટ ને બધું આવે એ બધું ભરી દીધું, લઈ આવ્યા છે એ કાલ. ને બસ હવે 21 તારીખે નીકળવા છે. ધ્યાન રાખજો બેટા, જાતે હાલ. આજે ઘીનું કુરિયર હતું તો ઘી જાહે રિક્ષામાં, કારણ કે ગાડી ઉપર એટલા માટે નહીં જાય કે શુભમને મૂકવા જવાનો છે એટલા માટે. અને શુભમ બસ અહીંથી જતા હોય 20 તારીખ સુધી ભણવાનું, 2-3 દિવસ પાછો તરત વયો જાહે સુરત ફૂટબોલમાં રમવા. બસમાં મૂકી દે, ખંભે ઠેલા નાખ દે. હા હસલ કર્યા કે ને ગાયને પગે લાગી જાય. ગાંડી પાસે નહીં જતો, લક્ષ્મીને ને ગંગાને પગે લાગી. જો 2 ઊભી થઈ ગયા, એને ખબર પડી ગઈ કે શુભમ જાય છે એટલા માટે ઊભી થઈ ગયું. 2 પગે લાગી. વાહ, જો આશીર્વાદ આપ્યો લક્ષ્મીએ. જિલ્લા કક્ષાએ અમે જીતીને વહી આવી એમ કે હે
આમ જો સુરભી તારી હા હું આમ જો ઊભી થઈ ગઈ, બધી ગાયો બેઠી ની ઊભી થઈ ગઈ, એને ખબર પડી કે શુભમ જાય છે. ગલું બધા હા હું જોવે. ટીવી નો અવાજ ધીમો છે શુભમ. સુરભીને પગે લાગતો હતા. બસ આશીર્વાદ આપ્યા બધાએ. ફૂટબોલમાં જીતીને આવો જિલ્લા કક્ષાએ. જો ગલ્લુ તને ટાટા કહે છે ને હવે જલ્દી હસલ વગેરે નીકળી જાય. ધ્યાન રાખજો બેટા. ને જે કાંઈ જરૂર હોય તે મામાને કહે છે ફોન કરે. બેસી જા જલ્દી. ટીવીનો અવાજ ધીમો પડ્યો છે. બહાર આવી હતી પાછી વહી ગઈ છે. પૂર્વાલ પણ મીંદો છે. આમ જો ખાટલા હેઠે મીંદડો કરી ગયો. જો કેવડો મોટો છે. ઉપર રહી જા. બસ હા પપ્પા છે ને કુરિયર કરવા ગયા ઘીનું. હો આખડે આવશે. હો હે ઉતારું. ક્યાં જાવું તારે? હે ક્યાં જાવું? ક્યાં જાવું? અને કાલે એટલા કપડાં ધોયા હતા, એટલા બે ભાઈઓને લઈ જવાના બધા કપડાં ધોયા. બેના રાતે બધું બે ભાઈઓનો ઠેલા નાસ્તા, કપડાં ઓઢવાના બધું પેકિંગ કર્યું. જેની સવાર તૈયાર કરી, કિશનભાઈને સવાર મોકલો અને આ ભાઈ પણ ગયા. અને હવે આ માતાજીને એકને રાખવાને આજનો દિવસ પૂરતી બહુ મહા મુશ્કેલ છે. અને આ કપડાને ઢેકલો જો એટલો હકેલવાનો પડ્યો છે. અને હજી થોડાક ધોવાના પડ્યા. તો બા અત્યારમાં નાવા ગયા ધોવાઈ બેસી ગયા છે. અને આજનો દિવસ થોડોક મુશ્કેલ છે. કાલે બહુ મુશ્કેલ હતો, ગાયને વિદાય આપી હતી. આજે મુશ્કેલ છે. પૂર્વાને એક તરફ હસવાની છે અને બે ગયા છે એટલે ત્યાં ગમશે નહીં. ઘર ખાલું ખાલું લાગે છે. કારણ કે જેનીના પપ્પાએ નહીં આવે ઘડીકમાં, દાદાએ ઘડીકમાં નહીં આવે, એટલે બધું આખું ઘર ખાલી ખાલી લાગે છે. ગમતું નથી. જોઈ છીએ હાંજ આપણે થોડોક વિડીયો બનાવીને મૂકશું. કારણ કે ગમે ના એટલે આપણને ક્યાંય ગમે નહીં, પછી એમ થાય કે વિડીયો બનાવવો નથી, કાંઈ ન ગમે, કોઈ વસ્તુ ન ગમે. અને આજ તો માતાજીને રાખવાની બહુ મહા મુશ્કેલ છે. તારે શું કરવાનું છે? હે હે વાગી ગયા છે 5 અને જેની યશવી સ્કૂલથી આવી ગયા. આવતા લેસન લીધું ત્રણે બેનું. એ પૂરવાની હાલત જો માથું ને થોડવા દેતી. અને ભમ ભાઈ કરે છે. શુભમ ક્યાં ગયા પૂર્વા? ક્યાં ગયો પૂર્વા? સમધાર થઈ જાય. શુભમનું નામ આવે ને ત્યાં હાવ વિચાર કરતી થઈ જાય. તો ગાયોનો મિલ્કિંગનો સમય થઈ ગયો છે. બધાને ખબર જ હશે વિચાર કેટલા વાગી ગયા. અને ગાયોનું ટાણું થઈ ગયું છે. કારણ કે હવાતીના બે ભાઈઓ નતા એટલે ઘર ખાલી ખાલી સૂનું સૂનું લાગતું હતું. અને જો ગોરીનું મિલ્કિંગ કરવા માટે બેઠા છે. લક્ષ્મી વાટ જોવે છે કે મારું મિલ્કિંગ કંઈ થાય. તો એ શુભમભાઈને મેલી આવે એમને કઈ કહેતો અત્યારે મઘા નક્ષત્ર છે. બાજો કંકુ દોવા બેસી ગયા છે. અને હું તમને એક વાદળી અને એક વ્યૂ બતાવું. જાઉં છું જોઈશી વ્યૂ. હવે તો આપણે અહીંથી તો જો અહીંયા આવું આવે છે. એકવાર જો આપણા ગાયના ઢાળિયામાં લઈ જો આવું કંઈક દેખાય છે કે કેવી વાદળી આપણી ચડે છે. કાળી વાદળડી તને વીનવું બે ઘડીક નાચી લે રંગ મોરલા. સુરભી આમ તો 2-3 દિવસ હાવ દુઃખ જેવો સમય થાય છે. જન્માષ્ટમીની બપોર સુધી સારું હતું. હાનની થોડી ખબર પડી હતી કે ગાય બીમાર છે વધારે. તો ગાયને તો બીમાર હતી અને ચિંતા થતી હતી. દેવ થઈ ગઈ, સમાધિ આપી દીધી. પણ આપણે એને યાદ ન કરતા હોય તો આપણને મગજમાં યાદ આવ્યા જ કરે. ખાલી વરસ દિવસની જ અમારી પાસે જીતી. પછી તો મામા એને હાચવી હતી. પણ એવું છે આ કરે અરે એમ હવે એ આપણી વચ્ચે નહીં એમ કારે જોવા ન મળે આપણને. આવું બધું છે. આપણી ગંગાની મોટી જ વાસળી હતી, આભા હતી નહીં. અને કેવું વાદળું ચડ્યું છે. જો આ વર્યું હોય ને તો ગંગા જળ થઈ જાય. સારી દિશામાં નદી વહેતી થઈ જાય ગંગાની. કારણ કે મઘાનું પાણી એટલે ગંગા નદી સમાન હોય છે. એટલે આવી વાદળી ચડી છે.
ને આપણી ઝાડમાં આપણે કોઈ વસ્તુ ખાતર બાતર નથી નાખ્યું. પછી હાવ એમ લાગ્યું કે નહીં વધે, ખડ થઈ ગયું છે, ઝાડ નહીં થાય તો શું થાય. પણ હવે ઝાડ મસ્ત થઈ ગઈ છે, મોટી મોટી. આપણી શાકભાજી તો વવાઈ ગઈ છે, પણ પૂરી કોળી જાય ને, મતલબમાં થોડીક લીલી સમ થાય ને પછી બતાવવાની છે. ત્યાં સુધી નથી બતાવવાની. તો આવું કંઈક છે. અને મારે જવાનું છે ગંગાનું મિલ્કિંગ કરવા માટે. અને ગલું જુઓ, મોરલા ટહુકે છે વાદળી જોઈને. બસ બસ વાહ બસ. આપણી સુરભી તો રાહ જોવે છે કે મારું મિલ્કિંગ કરવા કઈ આવશે. કાં સુરભી? જો ગલો રમવા મળ્યો છે. ત્યાં દૂધનો ટાઈમ છે ને એટલે ફળિયામાં જાય છે. આપણી જો આને દોવાની છે સુભદ્રાને. ગલું જો જપસ્વી અરે રમવા આવ્યો, પણ જપસ્વી રમશે નહીં. હજી વાર છે, વાર છે, વાર છે, વાર છે. જતો જતો કેમ કવરા. કેમ લાગે આ વાદળી વરસ છે? 100% વાળે છે. તો સારું ને વરસાદ વરસે તો. હવે તો વરસાદ વડે તો સારું હોય ને. હવે આપણે લવારે કેદી આટો મારવા જવો? લવારી આટો મારવા જાવ, ગાડી હાલે દૂર થાય તેથી નથી હાલે એવું. લગભગ ઓછો વરસાદ હોય તો એમ થાય ને અમુકનું ગાડી લપરેવું થાય. ચોમાસામાં વરસાદને લીધે મશીન જે વાડ કટિંગ કરવાનું છે એ પડ્યું હતું, આ શરૂ કર્યું છે. આપણી બધી ગાયોની નજર જોવો ન્યા છે. ગંગા ન્યા જોતી હતી, શિવાની ન્યા, બગલી ન્યા જોવે છે. જો બધી નજર કરે કે હું શરૂ કર્યું. જો શિવાની જો તો ઘણા દિવસથી બંધ હતું એટલે આ શરૂ કરી દીધું છે. જોઈશી કે હાલે કે નહીં. હાલે જ છે, મશીન શરૂ છે, પણ એમ કે ચોમાસાની લીધે બંધ પડ્યું હતું એટલે ફાવે ન ફાવે. 2-3 મહિનાથી હાંક્યું નથી એટલે એને ડાયરેક્ટ હાથમાં લીધું એટલે એવું થાય. ધાન બધા સામું જોવે. રાધા કે આજ કંઈક નવીન શરૂ કર્યું. રાધા, એ રાધા,
આપણે તો નીરણ વાળતા વાળતા જમરૂખડી યાદ આવી. જમરૂખડીમાં આટો મારો આવ્યા એ બાને પોરો. આસ પડી ગઈ અને આપણે અત્યારે મશીન શરૂ કર્યું હતું, કારણ કે આપણે ટ્રાય મારતા હતા કે આમાં ઝીંઝવામાં હાલે કે નહીં એમ. તો ઝીંઝવામાં થોડુંક ઓછું હાલ્યું, પણ આમ હાલ્યું સારું. હજી ઝીંઝવો બધો એક સરખો ઊભો હોય ને તો મસ્ત હાલે મશીન. અને નેપિયરમાં તો એ મજા આવી ગઈ ઘડીક વાઢવાની, પણ થાકોડો એટલો લાગી જાય, કારણ કે ખંભે હમણાંથી શું છે કે લીધું નથી અને વધારે વજન હોય એના કારણે. પણ મજા આવે વાઢવાની. આપણે અડધી કલાક વાઢ્યું હોય ને તો બધા માલી નીરણ વઢાઈ જાય એવું છે મશીન. તો આપણે આનાથી હવે વાળશું ક્યારેક ક્યારેક, જ્યારે ધીમે ધીમે શું છે રાગે પડી જાય. આપણે લગભગ 4-5 મહિના પહેલાંનો ઉપયોગ કર્યો હતો, હવે આસપાસો ફરીથી એનો ઉપયોગ કરી નાખ્યો છે. અને હાલનો સમય થઈ ગયો છે, તો કેવી ખડાવું નીકળી છે, ખતરનાક ખડાવું છે. ને એમ કહેવાય છે કે દિવસ આથમે ત્યાં ખડા નીકળે ને તો બહુ વરસાદ થાય, 1-2 દિવસની અંદર જ તે. પણ એ પાછો વધારે તો શનિવારના દિવસે ખડામાં હાથમે દી તો વધારે વરસાદ થાય એવું નથી. દી હાથમે ત્યાં ખડા નીકળે અને શનિવારના દિવસે આખા દીમાં ગમે ત્યારે ખડા નીકળે એવું હોય. હવે આપણી જમરૂખડી તો હાવ નાની નાની છે, પણ તોય આપણે એમાં આટો મારી લઈએ. જો એકાદું મોટું જમરૂખ જડી જાય તો પૂરવાને ખાવા થાય. કા હું તો પેલા અત્યારે થાકી છું, મારે ખાવું છે. તો તમે ખાઈ લ્યો. પૂરું તોય પૂરવાને જડી જાય એટલી જમરૂખડીમાં 1-2 તો ચડશે. તો આજે શુભમભાઈ ને કિશનભાઈ એ કે ગમતું નથી. હા લીમડો તો વધતો જ નથી. એ મૂળિયા મૂકે પછી વધશે. પાના કેટલો ટાઈમ છે આપણે સોપે? પાકલ છે કે? અરે મસ્તી નથી. પાકી ગયું છે? પાકેલ નથી. હાવ પાકલ નથી. બહુ મોટા મોટા જમરૂખ ખાવા મળ્યા. જમરૂખ નાના નાના છે પણ મસ્ત થઈ ગયા છે, એકદમ ખવાય એવા થઈ ગયા છે. આ ને આપણો હરીગવો જુઓ, આખો શાળો આપણે ધબધબાટી બોલાવે છે. ઉપર રીંગું છે, અંબાણી નથી, પાકી ગઈ છે. હેઠે જુઓ હાવ નીચે છે, એ તો ખવાય એવા હશે જ તે નથી. આમ તો જો જમરૂખડો જોવા આવ્યા. હા હા એટલે હા હા ઘણો બધો શૈલેષભાઈને થેન્ક યુ. તમે અમને જે દવા આપી એમાં સાઈડ તમે અમારી જમરૂખમાં થોડું ઘણો આ કોળે આવીને ફાલે આવ્યો. તો શૈલેષભાઈ અમદાવાદથી ઓર્ગેનિક દવા લાવ્યા હતા. એ કે તમે કાંઈ ઓલી દવા તો સાડતા નથી, એટલે કે હું ઓર્ગેનિક થયો અમદાવાદથી લાવ્યા એમ. તો એ દવા આપણે આમાં નાખી હતી તો જમરૂખ જુઓ પાને પાને આવી ગયા છે, મસ્ત મસ્ત.